હવે વાત કરીએ આપણે ગુજરાતની હસ્તકલાઓ. ગુજરાતની હસ્તકલાઓ વાત કરીએ લોકભરત, માટીકામ, કાષ્ઠકામ અને સજાવટો. ગુજરાતમાં કાષ્ઠશિલ્પ, રાચરચીલું, પશુ શણગાર છે, પશુ શણગારનું હીર અને મોતી ભરત, મોચી છે, મોચીઓનું કટાવકામ અને આરીભરત. પછી કચ્છી કામણગારી શૈલીના ભીંતચિત્રો. દક્ષિણ ગુજરાતના રાઠવા આદિવાસીઓના પીઠોરા છે, પીઠોરાના ચિત્રો. દેવી પૂજક છે, દેવી પૂજકનું માતાના ચંદરવાનું છાપકામ. પોથી ચિત્રો છે, પોથી ચિત્રોની પ્રાચીન પરંપરા. કચ્છ અને કાઠિયાવાડની બારીઓ છે, બારીઓના ઓરડા, ઓસરી અને કોઠીકોટલા પરની લીંપણ નક્કાશી વગેરેમાં વિવિધતા રહેલી છે. સૌરાષ્ટ્રની પ્રાદેશિક ઓળખ બનેલી તીતીડા ભાત છે, તીતીડા ભાત ત્રિપાખડીની ભાત પ્રસિદ્ધ છે. એટલે કે સૌરાષ્ટ્રની અંદર સલાટી શૈલીના ભીંતચિત્રો છે. કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્રમાં ખચિતમ સોયથી ભરેલા ભરતનો ઉપયોગ થાય છે. ભરત આધારિત જ્ઞાતિઓમાં મોચી ભરત, બખિયા ભરત, ખાટ ભરત, મહાજન ભરત, રબારી ભરત, કણબી ભરત, કાઠી ભરત, આહિર ભરત વગેરેનો સમાવેશ થાય છે. ભરતકામ શીખનાર દરેક વ્યક્તિ શરૂઆતમાં ગ્રાણીઓ ભરતા હોય છે. એટલે કે ભરતકામ શીખનાર દરેક વ્યક્તિ શરૂઆતમાં ગ્રાણીઓ ભરતા હોય છે. આ ગ્રાણિયા પર રંગબેરંગી ચિત્રોની ભાત કરવામાં આવતી હોય છે. આવા ગ્રાણિયાનું ઘર શણગારમાં વિશિષ્ટ સ્થાન છે. લગ્ન પ્રસંગે દિવાલ પર લગાવી શણગાર કરવામાં આવતા હોય છે, જેમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ, પ્રાણી, પક્ષી તેમજ વિવિધ ભૌમિતિક ભાતો ઉપસાવવામાં આવી હોય છે. વાત કરીએ આપણે હસ્તકલામાં વાત કરીએ આપણે કચ્છી આરી ભરત અથવા મોચી ભરત. કચ્છ છે, કચ્છમાં ગૃહ ઉદ્યોગ તરીકે ભરતકામ ખૂબ જ જાણીતું છે. કચ્છમાં માંડવી છે, માંડવીના મોચી. કચ્છમાં માંડવીના મોચી અને ખાવડા વિસ્તાર છે, ખાવડા વિસ્તારના મોચી, મતવા અને જત કોમના લોકો છે. મોચી ભરત માટે જાણીતા છે. આ ભરતમાં આરીનો ઉપયોગ થતો હોવાથી એને આરી ભરત પણ કહેવામાં આવે છે. આરીભરતમાં સાટીન રેશમ કે ગરમ કાપડ અને રંગીન દોરા કે સોના ચાંદીના ઝીણા તારથી ભરતકામ કરવામાં આવે છે. કચ્છી મોચીઓમાં પેલું છે આરી ભરતભરા અને બીજું છે ભરતભરા. બીજું છે ભરતભરા, એમ બે વર્ગમાં વહેંચાયેલા છે. આરી ભરતભરાને મોચી જણસાળી તરીકે ઓળખવામાં આવે છે. આરી ભરતકામમાં મુઘલ શૈલીનો પ્રભાવ જોવા મળે છે. કબઝા સાડીની કિનાર, કૂચલી, ચણિયા, ચાકળા, ચંદરવા, પચીત પાટી. વૈષ્ણવ સંપ્રદાયની પીછવાઈની બનાવટમાં આરી ભરતનો ઉપયોગ થાય છે. વાત કરીએ કચ્છ છે, કચ્છનું બન્ની ભરત. ભરતકામની પરંપરામાં બન્ની ભરત છે, બન્ની ભરત જાણીતું છે. કચ્છની ભરતકામની આ શૈલી વિકસાવેલી છે. આ ભરત પર બલુચી અને સિંધી, એટલે કે કચ્છનું જે બન્ની ભરત છે એની અંદર ભરત પર બલુચી અને સિંધી અસર દેખાય છે. જતનારીઓ પહેરવેશમાં કે કજરીના આગળના ભાગમાં ભરતકામ કરે છે. જતનારીઓ પહેરવેશમાં કે કજરીના આગળના ભાગમાં ભરતકામ કરે છે. આ ભરતની સફાઈ, આકૃતિઓની સપ્રમાણતા, રંગોની વિશિષ્ટ મેળવણી અને એ રંગ છે એની આગવી વિશેષતા છે.
આ કોમ છે આ કોમ મૂળ ઈરાન અરબ આ કોમ છે મૂળ ઈરાન અરબસ્તાન તરફથી ઉતરી આવી હોવાથી એમના ભરતકામમાં ઈરાની ભરતની આગવી લાક્ષણિકતા જોવા મળશે. આ ઉપરાંત કચ્છમાં ભુજ, માંડવી અને અંજાર, કચ્છની અંદર ભુજ, માંડવી અને અંજારમાં ચુંદડી, સાફા, રૂમાલ, ચાદરો વગેરે પરનું રંગાટીંગ કરવાના ગૃહ ઉદ્યોગો વિકસેલા જોવા મળે છે. સૌરાષ્ટ્રનું આભલા ભરત. સૌરાષ્ટ્રનું આભલા ભરત. સૌરાષ્ટ્રની મહિલાઓ દ્વારા ખાપુ એટલે કે નાના ગોળ આભલાનો ઉપયોગ કરવામાં આવે છે. આભલા ભરતકામ પ્રાચીન સમયમાં લીંબડી અને કપડવંજમાં કરવામાં આવતું હતું. લગ્ન પ્રસંગે માથે મુકાતા જે મોડિયા છે, મોડિયા પર તથા બળદની ઝૂલોમાં સફેદ અને રંગીન દોરાઓથી આભલા ટાંકવામાં આવતા હતા. આ ભરત છે સૌરાષ્ટ્ર વિસ્તારની વિશેષતા છે. સૂઝની ભરત એક પણ ટાંકા વગરનો ભરત છે. સૂઝની ભરત છે એક પણ પ્રકારનું ટાંકા વગરનું ભરતકામ છે. તે ભરૂચની જે ભરૂચની અંદર બેવડ યુક્ત શૈલી તે રજાઈ બનાવવામાં આવે છે, જે સૂઝની ભરત કહેવાય છે. બેવડ યુક્ત શૈલી સૂઝની ભરત છે. સૂઝની એ રેશમ કે સાદા દોરાથી તાણાવાળાના તાંતણે બંધાયેલી નકશીદાર કારીગરી છે. ભરૂચની પ્રસિદ્ધ વણાટ તકનીક જે 19મી સદીના મધ્ય ભાગમાં વિકસી હોવાનું મને છે, જેમાં બેવડી વણાટ તકનીકનો ઉપયોગ કરી બંને બાજુ કાપડ પર વણાટકામ કરવામાં આવે છે. સૂઝની ભરતમાં એક પણ ટાંકો લીધા વગર રૂની રજાઈ તથા ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે. સૂઝની જે આંદામાન નિકોબાર ટાપુઓની કલા હોવાનું માનવામાં આવે છે. વાત કરીએ કિનખાબ છે, જે ગુજરાતમાં સાડીઓ છે રેશમમાંથી બનાવવામાં આવે છે. તેના પર વિશેષ જરી કામ કરવામાં આવે છે, એટલે તેના પર વિશેષ પ્રકારની એટલે કે સોના અને ચાંદીની જરીઓ લગાડવામાં આવે. સોનું અને ચાંદીની જે જરીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કિનખાબ કહેવાય છે. કિનખાબ કોને કહેવાય છે? જે સાડીઓ છે, રેશમની જે સાડીઓ હોય છે એના ઉપર સોના અને ચાંદીનો ઉપયોગ કરી જે સાડીઓ બનાવવામાં આવે છે તેને આપણે કિનખાબ તરીકે ઓળખવામાં આવશે. જેમાં જાંબુડિયા અને લાલ રંગનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે લીલા રંગ દ્વારા ફૂલો, પક્ષીઓ, પ્રાણીઓ વગેરેને ચિત્રિત કરવામાં આવે છે. પહેલાના સમયમાં રાજપૂત અથવા મેમણ કોમના લોકો કિનખાબ કાપડનો ઉપયોગ કરતા હતા. ગુજરાતમાં સુરત, અમદાવાદ અને જામનગર કિનખાબ માટે જાણીતા કેન્દ્રો છે. ગુજરાતમાં સુરત, જામનગર અને અમદાવાદ કિનખાબ માટે જાણીતા કેન્દ્રો છે. મશરૂ છે એક કાપડની જાત છે. મશરૂના વણાટમાં કાપડની બહારની બાજુએ રેશમી અને અંદરની બાજુએ સુતરાઉ દોરાથી જે વણેલા જે રેશમી લહેરિયામાં રેશમી અને સુતરાઉ દોરાને લાલ, લીલા, પીળા રંગોથી રંગવામાં આવે છે. કચ્છની કેટલીક કોમ છે દહેજ માટેના કપડાં સીવડાવવા મશરૂનો ઉપયોગ કરે છે. કચ્છની કેટલીક કોમ દહેજ માટેના કપડાં સીવડાવવા મશરૂનો ઉપયોગ કરે છે. કટારીઓ, કમખી, કંકણી, સોદાગરી, અરબી એ મશરૂની મુખ્ય ડિઝાઇન છે. કટારીઓ, કમખી, કંકણી, સોદાગરી અને અરબી મશરૂની મુખ્ય ડિઝાઇન છે. એક સમયે આ કાપડ ગુજરાતમાં ભુજ અને સુરતમાં બનતું હતું. વાત કરીએ આપણે તણછાઈ. સુરતની અંદર તણછાઈ છે.
તણછાઈમાં રેશમી કાપડનો ઉપયોગ થાય છે, જેના પર સિંહ, હાથી વગેરેની આકૃતિઓ છાપવામાં આવે છે. તણછાઈ જે પ્રકારનું કાપડનું ઉત્પાદન છે. તણછાઈ પ્રકારના કાપડનું ઉત્પાદન સુરતમાં થાય છે. કાઠી ભરત આ ભરતકામની એટલે કે કાઠી ભરત જે ભરતકામની શૈલી છે. ભરતકામની શૈલી સૌથી પ્રાચીન છે. કાઠી ભરત સૌરાષ્ટ્રમાં કાઠી કોમ છે. કાઠી કોમની મહિલાઓ દ્વારા થઈ છે, જેમાં કૃષ્ણલીલા, ઢોલામારું, રામાયણ, પશુ પક્ષીઓ વગેરે ભાત ભરત દ્વારા ઉપસાવવામાં આવે છે. સૌરાષ્ટ્રના જૂના ભરતકામમાં કાઠી ભરતનો સમાવેશ થાય છે. કાઠી ભરતકામ છે જે ગૃહ શણગાર, પશુ શણગાર તથા પહેરવેશ માટે જાણીતું છે. કાઠી ભરતકામ સોય અને આરી બંને દ્વારા કરવામાં આવતું હતું, જેમાં ગણેશ સ્થાપના, સૂરજ સ્થાપના, ચાકડા, તોરણ વગેરે બનાવવામાં આવે છે. કણબી ભરત જે કણબી જાતિની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારનું ભરત છે જાડા કપડા પર કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે લાલ અને ભૂરા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. ખેતીમાં ઉપયોગી પશુઓ છે. પશુઓ માટે વપરાતા જે કાપડમાં ચણિયા, ચાકડા વગેરે પર આ પ્રકારનું ભરતકામ કરવામાં આવે છે, જેમાં આભલા એટલે કે કાચ પણ લગાડવામાં આવે છે. કણબી ભરત એ આ પ્રકારના ભરતકામ માટે મુખ્યત્વે ભાવનગરનો ગારિયાધાર જિલ્લો પ્રખ્યાત છે. કણબી ભરત જે પટેલની જે પાટીદાર કોમની જે લેઉવા પટેલ અને કડવા પટેલ દ્વારા કરાય છે. વાત કરીએ આપણે કેનવાસ અને નાકા ભરત. કેનવાસ અને નાકા ભરત છે જે સૌથી મુશ્કેલ ભરતકામ પૈકીનું એક છે. કેનવાસ અને નાકા ભરત એ સૌથી મુશ્કેલ ભરતકામ પૈકીનું એક છે, કેમ કે આ ભરતમાં સૂતરના દોરાના ત્રાગ ગણીને ભરવામાં આવે છે. આ ભરતકામ છે સ્ત્રીઓ દ્વારા નવરાશની પળોમાં કાંગરી, અદગલિયા, લાડવા, ફૂલો, ચટકુંડા વગેરે ભાત પાડીને બનાવવામાં આવતું હતું. સામાન્ય રીતે ખેડૂત વર્ગની સ્ત્રીઓ આ ભરત ભરે છે, કેનવાસ ભરત અને નાકા ભરત. વાત કરીએ મહાજનિયા ભરત છે સૌરાષ્ટ્રના વાણિયા, શ્રીમાળી, સોની, લુહાણા વગેરે જાતિની સ્ત્રીઓ જે ભરતકામ કરે તે મહાજનિયા ભરત તરીકે જાણીતા છે. આ ભરત છે કાઠી ભરતને મળતું આવે છે, અને તેમાં ખેડ ભરતના શોભન પ્રતીકો, રંગો અને ભાતો જોવા મળે છે. હાલાર પંથક ભાલ પ્રદેશની દરજી અને કચ્છની દલિત સ્ત્રીઓમાં કટાવ કામની કળા એ મહાજનિયા ભરતને મળતી આવે છે. એટલે કે કચ્છનું જે વાગડ પ્રદેશની જે ઓસવાળની જાતિ જે મહાજનિયા ભરત ભરે છે. હીર અને ઊનનું ભરત. સામાન્ય રીતે કપડા ઉપર સૂતરના દોરાનું ભરત જોવા મળે છે, પણ સૌરાષ્ટ્રની નારીઓ મોટે ભાગે ઘર અને પશુ શણગારના ભરતમાં રાતા, પીળા, લીલા, ભૂરા, ધોળા, હીરના દોરાનો ઉપયોગ કરે છે. ગરમ ધાબળા કે કપડા પર ઘણીવાર ઊનનું રંગીન દોરાનું ભરતકામ પણ જોવા મળે છે. ભરવાડ અને રબારીઓની જે ધાબળી છે, ધાબળીના છેડે જે હીર ભરત કે ઊનનું ભરત જોવા મળે છે. જ્યારે ભરવાડોના ઓઢવાના ગરમ વસ્ત્રો ઉપર સૂતર કે હીરનું ભરત જોવા મળે છે. સૌરાષ્ટ્રનું મોતીકામ. ગુજરાતમાં મોતીકામ ફક્ત સૌરાષ્ટ્ર, કચ્છ વિસ્તારમાં જોવા મળશે. મોતીના તોરણો ઉપરાંત મોતી ભરેલી તલવારો, મોતીની દોરીઓ, મોતી ભરેલી ઈંઢોણીઓ, શ્રીફળ, ચોપાટ, કંકાવટી એ બધા મોતીકામના સુંદર નમૂનાઓ છે.
પરણ્યા પછી પોતાના પિયર એટલે કે આણે જતી કન્યાને જીયાણું આપવાની પ્રથા છે, જેમાં મુખ્યત્વે હીર ભરતના વસ્ત્રો અને શણગાર ઉપરાંત મોતીકામની ચીજો આપવામાં આવે છે. લોકનારીની ગૃહ સજાવટ. લોકનારીના ગૃહ સજાવટમાં ચાકળા, તોરણિયા, ચીતરિયા, તકિયા, ઓશિકા વગેરેનું ભરતકામ થાય છે. તેની આકૃતિઓ સરખામણીમાં જુદી હોય છે. લગ્ન પ્રસંગે ઘરમાં ગાર કરવામાં આવે, દિવાલો રંગવામાં આવે, ક્યાંક અબરકની છાંટ વડે રંગવામાં આવે અને પછી આ ગૃહ સુશોભનથી આખું ઘર ઉજળું બને છે. વાત કરીએ બાંધણી. સૌરાષ્ટ્રના જામનગર, જેતપુર, ભુજ, માંડવી બાંધણી માટેના જાણીતા સ્થળો છે. સૌરાષ્ટ્રના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી જે બાંધણી માટેના જાણીતા સ્થળો છે. આ બાંધણી કળાને અંગ્રેજીમાં ટાઈ એન્ડ ડાય કહેવામાં આવે છે. લગ્ન પ્રસંગે નવવધુના ઘરચોળામાં પણ બાંધણીની ભાત જોવા મળે છે. બાંધણી મલમલ અને સુતરાઉ કાપડ પર બનાવવામાં આવે છે. બાંધણીમાં જરીકામને બંધેજ કહેવામાં આવે છે. ભરતગૂંથણ. ગુજરાતનું ભરતગૂંથણ તેની સર્જનાત્મક અને બારીકાઈ માટે પ્રખ્યાત છે. ભરતકામ ગુજરાતનું પરંપરાગત કૌશલ્ય છે. ભરતકામમાં પણ તોરણકામ સૌથી વધારે પ્રચલિત છે. હાલમાં ગુજરાતમાં આભલા ભરત પણ ખૂબ જ વિકસ્યું છે. આભલા ભરતમાં નાના ગોળાકાર કાચના ટુકડાને ભરતમાં સજાવવામાં આવે છે. પાટણના પટોળા જીઆઈ ટેગ મળ્યો છે. ગુજરાતમાં સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહના સમયમાં મારવાડથી સાળવી પરિવારોને રાજ્યાશ્રય આપીને પટોળાની શરૂઆત થઈ હતી. પરંતુ પટોળાનો સૌથી વધારે વિકાસ કુમારપાળના સમયમાં થયો હતો. પાટણ જિલ્લો તેના વિશિષ્ટ પ્રકારના પટોળા માટે દેશ દુનિયામાં પ્રખ્યાત છે. પટોળાને સંસ્કૃતમાં પટ્ટદકલ કહેવાય છે. પટોળા તે બેવડ ઇક્ત શૈલીમાં બનાવવામાં આવે છે. બેવડ એટલે કે બંને બાજુ અને ઇક્ત એટલે વણાટ. પટોળામાં રેશમી તાણાવાળાને વણતા પહેલા અગાઉથી નક્કી કરેલી શૈલી મુજબ કાળજીપૂર્વક રંગવામાં આવે છે અને ત્યારબાદ તેને ચોકસાઈપૂર્વક શાળ પર ગોઠવી ફૂલો, પોપટ, હાથી, મોર ઉપરાંત ફૂલોવાળી વિશિષ્ટ ડિઝાઇન કરવામાં આવે છે. આ પ્રકારના પટોળા તૈયાર કરવામાં 6 મહિનાથી 1 વર્ષ જેટલો સમય લાગતો હોય છે. આ પ્રકારની સાડીમાં બંને બાજુ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે. પાટણ ઉપરાંત બાલી અને ઇન્ડોનેશિયામાં પણ બેવડ ઇક્ત શૈલીનો ઉપયોગ થાય છે. વર્તમાન કસ્તુરચંદ પરિવાર પટોળા સાથે સંકળાયેલ છે. રાજકોટના પટોળા એને પણ જીઆઈ ટેગ મળ્યો છે. વાત કરીએ મોતીકામ અંતર્ગત 2 કે 3 રંગના મણકાઓને ગોઠવી વિશેષ ભાત તૈયાર કરવામાં આવે છે. આ કામ મુખ્યત્વે સફેદ કપડા પર કરવામાં આવે છે. ગુજરાતમાં આદિવાસીઓનું મોતીકામ વખણાય છે. ગુજરાતમાં મુખ્યત્વે ખંભાત અને સૌરાષ્ટ્રમાં મોતીકામ કરવામાં આવે છે. વાત કરીએ જરીકામ. ગુજરાતમાં જરીકામ મુઘલ શાસક અકબરના સમયથી પ્રચલિત છે. વસ્ત્ર પરિધાનોમાં જરીકામ, અઝરકામ, બાટિક કામ અને જરદોશી કામ માટે મધ્યકાળથી જ સુરત જાણીતું. જરી એ ચાંદી અને સોનાના તારમાંથી બનાવાતી હતી. લગ્ન પ્રસંગોમાં નવવધુના ઘરચોળા અને પાનેતરમાં પણ જરી લગાવવામાં આવે છે. રોગનકામ જે નિરોણા ગામ મુસ્લિમ ખત્રી સમુદાય કચ્છના
મુસ્લિમ ખત્રી સમુદાય જેમાં અબ્દુલ ગફ્ફાર જાણીતા છે. વિવિધ રંગો છે, વિવિધ રંગોનો ઉપયોગ કરીને રોગન છે, રોગનને હાથમાં લાકડાની પાતળી સળી વડે પકડી કાપડ પર પાડવામાં આવતી ભાતને રોગન કામ કહે છે. રાચર ચિલ્લું, રાચર ચિલ્લું, ગાદી તકિયાના કવર વગેરે બાબતોમાં આભલા એટલે કે કાચકામ કરેલું રાચર ચિલ્લું જોવા મળે છે. રાચર ચિલ્લુમાં ચાદર, તકિયા કવર, ઢોલિયા કવર, ટેબલ મેટ્સ વગેરે વસ્તુઓ તૈયાર કરવા માટે ભૌતિક આકારો, પ્રાણીઓના ચિહ્નો, કલમકારી, બ્લોક પ્રિન્ટ વગેરેનો ઉપયોગ થાય છે. રંગાટી કામ ગુજરાતના કચ્છ જિલ્લામાં ચૂંદડી, ચાદર, ઉપરણ વગેરેનું રંગાટી કામ થાય છે. આ સિવાય જામનગર, ગોંડલ, જેતપુર, રાજકોટ, સુરતમાં પણ રંગાટી કામ માટે મિલ છે. મિલનું વાયલ, મલમલ, લોન, કેમ્બ્રિક તથા પાવરલૂમ અને હેન્ડલૂમનું કાપડ વપરાય છે. કટાવકામ એટલે કાપડના મોટા ટુકડા ઉપર વિવિધ રંગબેરંગી કાપડના ટુકડા ભરવાની કળા છે. મોટા ટુકડા જો રંગીન હોય તો તેને ચારવડી કે બેવડી ખડી પાડીને પછી તેના પર આકાર ચીતરીને કે કાપીને મોર, હાથી, પોપટ, ઘોડો, ઢેલ અને વૃક્ષો અંકિત કરવામાં આવશે. કટાવકામમાં મુખ્યત્વે કાપેલું અને કાતરથી કોરેલું કટાવકામ સુંદર લાગે છે. રંગબેરંગી ટુકડાઓ વચ્ચે સફેદ ભાત સરસ દેખાય છે અને કપડા પર રંગીન ભાતો ઉપસાવવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં મોચીઓ ચામડામાં કટાવકામ કરીને ઘોડાની ઉપર બેસવાનું આસન બનાવવામાં આવે છે. ખરડ વણાટ કળા છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વણાટ કળા વિશેષ જોવા મળે છે. ઘેટા, બકરા, ઊંટના શરીર પરના વાળ અને તેના પર વનસ્પતિજન્ય કલર કરીને દોરી, પછી પગલૂછણિયું, ગરમ વસ્ત્રો, ઘરનું સુશોભન વગેરે બનાવવાની કળાને ખરડ વણાટ કળા કહે છે. ખાસ કરીને કચ્છમાં પિંજારા અને મંસૂરી સમુદાય આ જે ખરડ વણાટ કળા સાથે સંકળાયેલા છે. ખરડ વણાટ કળા સાથે સંકળાયેલા કોણ છે? કચ્છમાં આવેલા પિંજારા અને મંસૂરી સમુદાય ખરડ વણાટ કળા સાથે સંકળાય છે. ખાસ કરીને આ કળામાં નામદા કળા જાણીતી છે. જેમાં ખાસ પ્રકારના ઘેટા છે. ઘેટાના ઊનમાંથી કાપડ તૈયાર કરવામાં આવે છે. જે મોટાભાગે ગરમ વસ્ત્રો હોય છે. મુસ્લિમ સમુદાયમાં નમાઝ પઢતી વખતે ઉપયોગમાં લેવાતી જે સાદડી જે નામદાર કળાનો પ્રકાર છે. એટલે કે મુસ્લિમ સમુદાયમાં જે નમાઝ પડતી વખતે ઉપયોગમાં લેવાતી સાદડી જે નામદા કળાનો પ્રકાર છે. નમાઝ પડતી વખતે ઉપયોગમાં લેવાતી સાદડીને મુસલ્લો કહે છે. હવે વાત કરીએ આપણે માટીકામ. ગુજરાતમાં પકવેલી માટીના સાધનોનો ઉપયોગ સિંધુ ખીણની સંસ્કૃતિના કાળથી થાય છે. માત્ર ચીજવસ્તુઓ બનાવવા માટે જ નહીં, પરંતુ ગામડાના મકાનમાં ભીંત લીપણ, ઉંબરાની સજાવટ તથા આંગણાના સુશોભન માટે પણ થાય છે. પાટણના જે ઓતિયા કુંભારો વિશિષ્ટ પ્રકારના રમકડા બનાવે છે.
સુરેન્દ્રનગરના થાન છે, થાનમાં પણ માટીના રમકડા બને છે. સુરેન્દ્રનગરના થાન તાલુકો છે, થાનમાં પણ માટીના રમકડા બનશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પકવ્યા વગર માટીના રમકડાને ઘંટી ઘોડા કહે છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરના માટીના રમકડા ઘંટી ઘોડા કહે છે. ગુજરાતમાં અરવલ્લી અને છોટા ઉદેપુર છે. છોટા ઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો માટીમાંથી ઘડા બનાવે છે અને તેમાં ઘોડા દેવતાની આકૃતિ દોરે છે અને ખત્રી દેવની મૂર્તિ બનાવશે. લોકવાયકા મુજબ આવું કરવાથી પોતાના સંતાનનું રક્ષણ થાય છે. નોંધ છે, સૌપ્રથમ ચોપાની માંડો ખાતે માટીકામના એટલે કે હાલના જે ઉત્તર પ્રદેશના અલ્હાબાદ ખાતેથી પ્રથમ અવશેષો મળેલા હતા, જે વિશ્વના સૌપ્રથમ અવશેષો હતા. હવે વાત કરી ઓળીપો કોને કહેવાય છે? ઓળીપો એટલે કે ગારિયું. ઓળીપો એક પ્રકારની ભીતિ ચિત્રકળા છે. ઓળીપો એક પ્રકારની ભીતિ ચિત્રકળા છે. ખાસ કરીને લગ્નના અવસર સમયે ઘરની સજાવટ માટે લીપણ કરવામાં આવે છે. આ કળા ખાસ ગ્રામીણ ક્ષેત્રના મકાનોમાં જોવા મળશે. ગામડાના મોટાભાગના ઘરોની ઓસરી દિવાલ પર લીંપણ કે ઓળીપો કરવામાં આવતો હતો. ઓળીપો કે લીંપણમાં ચીકણી માટી, છાણ અને ઘઉંનું કુવળ મિશ્રિત કરીને તેમાં જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી પગથી ખૂંદીને તૈયાર કરાતું, જેને સ્થાનિક લોકોમાં ગારિયું કહેવામાં આવે છે. ઘરની સ્ત્રીઓ હાથની હથેળીઓ વડે દિવાલ કે ઓસરી પર વિવિધ ભાતો ઉપસાવી આ ભાતમાં વિશેષ રીતે ખજૂરી અને તાડના ચિત્રો અંકિત કરવામાં આવતા હતા. વાત કરી આળેખ એટલે ગુજરાતના જે ગામની નારીઓ લીપેલી માટીની દિવાલ ઉપર રંગો વડે ચિત્રામણ કરીને પોતાની ઊર્મિઓને અભિવ્યક્ત કરે છે. આળેખ શબ્દ મૂળ આલેખન પરથી ઉતરી આવ્યો છે. ભરતકામ માટે કાપડ પર કરાવતું જે ચિત્રકામ જેને આળેખ કહેવાય છે. ભરતકામ માટે કાપડ પર કરાવતું ચિત્રકામ જેને આળેખ કહેવાય છે. આળેખની આગવી લોકકળા છે. આળેખની આગવી લોકકળાના સંસ્કાર સામાજિક ઉત્સવ રૂપે જેમ કે દિવાળી કે અન્ય પ્રસંગોએ ઘર, ઓરડા કે ફળિયામાં લીપણ કરવામાં આવે છે. તો ક્યારેક આ લીપણમાં મુખ્યત્વે ગણેશજીની કાપડ પર આકૃતિ બનાવવામાં આવે છે. વૈશાખ સુદ ચોથના દિવસે ગુજરાતના ખેડૂતો ગણેશ ચોથનું વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે ઘરમાં બાજોટ ઢાળીને તેના પર કપડું પાથરીને ઘઉંની ઢગલી કરે છે. ગણપતિની મૂર્તિને ઢગલી પર બેસાડી તેની પૂજા કરે છે. આ દિવસે લાડુનો પ્રસાદ બનાવવામાં આવે છે. આ સમયે સૌરાષ્ટ્રમાં કંકુ અને સિંદૂર લઈ ઘરના બારહાક ખડકી ડેલા પર શ્રી, લાભ, શુભ કે લાભ સિવાયના પ્રતીકો કરવામાં આવશે. લગ્ન સમયે અમુક સમાજમાં કુળના આદિપુરુષ કે ગોત્ર દેવનું આલેખન કરવામાં આવે છે. મોટાભાગે ગણપતિની વિશેષ આલેખન કરવામાં આવે છે. ગુજરાતમાં વેપારી પ્રજાઓ કોઈ ખાસ પ્રસંગે પોતાના સાધનોની પૂજા કરે છે. જેમ કે વેપારીઓ ધનતેરસના રોજ ચોપડા પૂજનમાં કંકુ વડે શ્રી એક લખે છે. લુહાર પોતાની ધમણી પર, ખેડૂત પોતાના સાંતી કે ગાડા પર, પછી સોની પોતાની સગડી પર, ખારવણ પોતાના વહાણ પર અને ઉદ્યોગોમાં મશીનો પર ચાંદલા, ત્રિશૂલ, ગણેશ કે માતાજીના પ્રતીક ચિત્રો દોરી સુખ સમૃદ્ધિની યાચના કરવામાં આવે છે. વાત કરી કાષ્ઠકલા. સંસ્કૃતિના વિકાસમાં વિવિધ કળાઓનું વિશિષ્ટ પ્રદાન જોવા મળે છે. લાકડા પર નકશીકામ કરવાની કળા ઘણી જૂની છે. તેના પ્રમાણો વેદ, પુરાણ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર,
મહાભારત, બૃહદ સંહિતા, બૌદ્ધ સાહિત્ય, રામાયણ અને પરદેશી મુસાફરોની ગ્રંથોમાંથી પણ મળે છે. મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત છે. ચંદ્રગુપ્તના કાષ્ઠથી બનેલ મહેલની નોંધ મેગેસ્થનીસના ઇન્ડિકા ગ્રંથમાં જોવા મળશે. મહાભારત છે. મહાભારતમાં જે વર્ણવેલ લાક્ષાગૃહ છે. લાક્ષાગૃહ લાકડા અને લાખના મિશ્રણથી બનાવાયું છે. સલાટોએ પથ્થર પર શિલ્પકામ શરૂ કર્યું. તે પહેલા મકાનો અને મંદિરોના બાંધકામ અને તેના સુશોભનમાં કાષ્ઠકલાનો વિશેષ ઉપયોગ થતો હતો. ત્યારબાદ કાળક્રમે પથ્થરના સ્થાપત્યને કારણે કાષ્ઠકલાનો ઉપયોગ ઓછો થવા લાગ્યો. પથ્થરથી બનેલ શિલ્પ અને સ્થાપત્ય કાષ્ઠની તુલનામાં લાંબા સમય સુધી ટકી રહે છે એ તેનું કારણ હોવાનું મનાય છે. પ્રાચીન સમયના કાષ્ઠ સ્થાપત્યના મંદિરો. ભારતમાં અને ગુજરાતમાં પ્રાચીન સમયમાં મંદિરોના બાંધકામમાં કાષ્ઠનો ખૂબ જ ઉપયોગ થયેલો જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણે બંધાવેલું પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ છે. સોમનાથનું ત્રીજું મંદિર કાષ્ઠનું બનેલું માનવામાં આવે છે. ઈસવીસન 1026ની આસપાસ મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર ચડાઈ કરી ત્યારે તે સંપૂર્ણ લાકડાનું બનેલું હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ ભીમદેવ પ્રથમે તેનો પુનરુદ્ધાર કરી તે મંદિર પથ્થરનું બનાવ્યું હતું. ગુજરાતની રાજધાની શ્રીમાલમાં સૂર્ય મંદિર છે. સૂર્ય મંદિર કાષ્ઠકલાનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવે છે. તે સૂર્યના 108 નામ પૈકી જગત સ્વામીનું મંદિર હતું. જૈન દેરાસરો અને તેની કાષ્ઠકળા કારીગરી. મધ્યકાળ દરમિયાન ગુજરાતના જૈન દેરાસરો બંધાયેલા તે સંપૂર્ણ લાકડાના હતા. ઉદાહરણ તરીકે ઉદા મહેતાએ બનાવેલા શેત્રુંજયના જૈન મંદિરો અગાઉ લાકડાના બનાવેલા હતા. ત્યારબાદ તેમણે પથ્થરના બનાવડાવ્યા હતા. ગુજરાતમાં આવેલ જે સુરત છે. સુરતનું ચિંતામણી દેરાસર. પછી દેવશાપાડામાં આવેલ જે શાંતિનાથના દેરાસર અને ઝવેરીવાડ શેખના પાડામાં આવેલ શીતલનાથ દેરાસર. અમદાવાદનું શાંતિનાથ દેરાસર આજે પણ કાષ્ઠકલાના ઉત્તમ નમૂના ગણાય છે. કાષ્ઠકળામાં સુશોભનો અને ભાતો. ગુજરાતના કાષ્ઠકામના કારીગરો લાકડાના શણગારમાં આવેલી જે ફૂલો કે ભૌમિતિક આકારોની ભાતો ઉપસાવતા હતા. આ ઉપરાંત દેવીઓ, અપ્સરા, ગાંધર્વ, દિક્પાલ, કિન્નરી તથા માનવ આકૃતિના શિલ્પો પણ જોવા મળે છે. નોંધ છે. રાજકોટની મીનાકારી એટલે કે સોના ચાંદીના પૂરતા ચમકતા રંગોની સજાવટવાળું રાચર ચિલ્લું જાણીતું છે. એટલે કે રાજકોટની મીનાકારીની જે સજાવટવાળું રાચર ચિલ્લું જાણીતું છે. ગુજરાતમાં લાકડા ઉપરનું નકશીકામ મકાનો તેમજ મંદિરોમાં જોવા મળશે. ગુજરાતના ઈડર, સિદ્ધપુર, સંખેડા જેવા શહેરોમાં લાકડાના રમકડા જાણીતા છે. રોજિંદા વપરાશની ચીજો બાજોટ, પલંગ, હિંડોળા, કબાટ વગેરે લાકડામાંથી બનાવવામાં આવતા હતા. ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના જે સંખેડા છે. સંખેડાનું લાકડાનું ફર્નિચર જાણીતું છે. સંખેડાના ફર્નિચરને જીઆઈ ટેગ પણ મળ્યો છે. હવે વાત કરીએ ભૌગોલિક સંકેત. આપણે ભૌગોલિક સંકેતો એટલે કે જીઆઈ ટેગ વિશે વાત કરીએ. ભૌગોલિક સંકેત એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એ વિશેષ વસ્તુઓને આપવામાં આવતું નામ અથવા ટેગ છે. જે તે વસ્તુના ચોક્કસ ભૌગોલિક સ્થાન અથવા મૂળનું પ્રમાણ આપે છે અને વસ્તુની ગુણવત્તા કે મહત્વ સુનિશ્ચિત કરે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે જીઆઈ ટેગ છે. જીઆઈ ટેગ ટ્રેડ રિલેટેડ એક્સપેક્ટ્સ ઓફ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ, ટ્રિપ્સનું પૂરું નામ શું છે? ટ્રેડ રિલેટેડ એક્સપેક્ટ્સ ઓફ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ પરના ડબલ્યુટીઓ છે. ડબલ્યુટીઓના એગ્રીમેન્ટ દ્વારા સંચાલિત થાય છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગ અંતર્ગતની કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક CGPDTM અને ઇન્ડિયન પેટન્ટ્સ ઓફિસ દ્વારા જીઆઈ ટેગ આપવામાં આવે છે. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ એટલે કે રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ 1999 અંતર્ગત તેની નોંધણી કરાય છે. ભારત સરકાર દ્વારા ભૌગોલિક સંકેતો માટે લોગો અને ટેગલાઇન શરૂ કરવામાં આવી છે. તેની ટેગલાઇન ઇનવેલ્યુએબલ ટ્રેઝર્સ ઓફ ઇન્ક્રેડિબલ ઇન્ડિયા છે. દેશમાં સૌપ્રથમ જીઆઈ ટેગ દાર્જિલિંગની ચાને 2004-05 આપવામાં આવ્યું હતું. હૈદરાબાદની હલીમ જીઆઈ ટેગ પ્રાપ્ત કરવાવાળી ભારતની એકમાત્ર વાનગી છે. જીઆઈ ટેગ નીચેની વસ્તુઓ માટે આપવામાં આવે છે: કૃષિ ઉપજ, પછી પ્રાકૃતિક વસ્તુઓ, હસ્તકળા, ખાદ્ય સામગ્રી, વસ્ત્ર અને કાપડ, પછી હસ્તનિર્મિત એમાં ક્ષેત્રમ, મસાલા, પીણા અને ઔદ્યોગિક ઉત્પાદન. ગુજરાતમાં જીઆઈ ટેગ મેળવનારી વસ્તુઓની યાદી. ગુજરાતમાં જીઆઈ ટેગ મેળવનારી વસ્તુઓની સંખેડા જે છોટાઉદેપુરનું સંખેડા ફર્નિચર અને તેનો લોગો હસ્તકળા માટે. ખંભાતના અકીક અને તેનો લોગો હસ્તકળા. કચ્છી એમ્બ્રોડરી અને તેનો લોગો હસ્તકળા. પેઠાપુર વુડન પ્રિન્ટિંગ બ્લોક્સ હસ્તકળા. સુરતી જરીકામ હસ્તકળા. સુરેન્દ્રનગરના જે તાંગલિયા શાલ જે હસ્તકળા. ગીરની કેસરકેરી જે કૃષિ ક્ષેત્ર. ભાલિયા ઘઉં છે કૃષિ ક્ષેત્ર. કચ્છી શાલ જે હસ્તકળા માટે. પાટણના પટોળા છે હસ્તકળા માટે. અને જામનગરની બાંધણી હસ્તકળા માટે છે. હવે વાત કરીએ ગુજરાતનું કલામંડિત કાષ્ઠશિલ્પ. એની પહેલા વાત કરીએ મલ્લિકા સારાભાઈ છે. મલ્લિકા સારાભાઈ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલ છે? ભરતનાટ્યમ અને કુચીપુડી. સોનલ માનસિંહ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલ છે? ભરતનાટ્યમ અને છઉ. ગુજરાતનું કલામંડિત કાષ્ઠશિલ્પ. વિશ્વકર્મા કયા મહાન મુનિના પુત્ર હતા? પ્રભાસ. લક્ષ્મી વિલાસ પેલેસનું સુંદર કાષ્ઠકામ ક્યાંના કાષ્ઠશિલ્પીઓએ કર્યું હતું? ડભોઈ. જગતસ્વામીના નામથી ઓળખાતી સૂર્ય અને તેના પત્ની રન્નાદેવી કાષ્ઠ મૂર્તિ પાટણના કયા મંદિરમાં આવેલી છે? મહાલક્ષ્મી મંદિર. કયા મહાન વિદ્વાને મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના કાષ્ઠમંડિત મહાલયની નોંધ લીધી હતી? મેગસ્થનીસે. પાટણના કેટલાક કાષ્ઠ મંદિરના સંપૂર્ણ ભાગો કયા વિદેશી મ્યુઝિયમમાં જોવા મળે છે? ન્યૂયોર્ક મ્યુઝિયમ. અમદાવાદના ઝવેરીવાડના કયા દેરાસરમાં નારીકુંજર કાષ્ઠશિલ્પ પ્રખ્યાત છે? અજીતનાથ દેરાસર. પટારાની સૌપ્રથમ શોધ કોણે કરી હતી? કાળા સુથાર. ભિન્નમાલ કયા ભગવાનનું મંદિર સંપૂર્ણ કાષ્ઠનું છે? જગતસ્વામી. કાષ્ઠશિલ્પને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? દારૂક શિલ્પ. હાજા પટેલની પોળમાં
હાજા પટેલની પોળમાં આવેલું કયું દેરાસર કાષ્ઠશિલ્પ છે? કાષ્ઠશિલ્પનું સુંદર ઉદાહરણ છે શાંતિનાથ દેરાસર. જગત સ્વામીના મંદિરમાં જગન્નાથ સ્વામીના મંદિરમાં શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજીની મૂર્તિઓ સામાન્ય રીતે કયા વૃક્ષના લાકડામાંથી બનાવેલી હોય છે? લીમડો. મંદિર છે મંદિરના રથ, પાલખી, ભંડાર વગેરે કઈ જાતિના કાષ્ઠશિલ્પો બનાવે છે? મેવાડા. સોમનાથનું મંદિર કોણે કાષ્ઠમાંથી બનાવ્યું હતું? શ્રી કૃષ્ણ ભગવાને. ગુજરાતનું હવેલી સ્થાપત્ય, ગૃહ સજાવટ અને લોક ભરતની કલા. કયા વેદમાં ગૃહની વ્યાખ્યા આપવામાં આવી છે? ઋગ્વેદ. સફેદ અથવા રંગીન વસ્ત્ર પર અન્ય રંગના વસ્ત્રના ફૂલ, પાન, પશુ, પંખી, માનવી કે ભૌતિક આકૃતિઓ કોતરેલ ટુકડા કલાત્મક રીતે ગોઠવીને ટાંકવાને શું કહે છે? કટાવ. મયુરાસન કયા મુગલ રાજાએ બનાવડાવ્યું હતું? શાહજહાએ. કયા ભરતકામમાં ખાપુ છે ખાપુનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે? સૌરાષ્ટ્રનું આભલા ભરત. કયા ભરતકામમાં ભૌમિતિક શોભન ભાતો જોવા મળે છે? જત ભરતની અંદર. કચ્છના કયા મેળામાં ઊંટ છે ઊંટના કલાપૂર્ણ શણગારો મળે છે? અંજારનો મેળો. કઈ વિદેશી પ્રજા મારફતે ગુજરાતના સુલતાનોના રાજમહેલોમાં ખુરશી અને કોચનો પ્રવેશ થયો છે? અંગ્રેજ. હરીસો શું છે? હરીસો એ શું છે? એક પ્રકારની મીઠાઈ છે. ગુજરાતમાં સૌપ્રથમ ભરતકામની કળા કોણ લાવ્યું હતું? આર્ય પ્રજા લાવી હતી. કયા ભરતમાં મોર, પોપટ, ફૂલ, કેવડા, આંબાડાળ, વેલીઓ વગેરે જોવા મળશે? કણબી ભરતની અંદર. વૈદિક સાહિત્યમાં બે કે ત્રણ મંજલા ધરાવતા જે આવાસને શું કહે છે? અટ્ટ કહે છે. કઈ જાતિની સ્ત્રીઓ ભાતીગળ શોભન ભાતોવાળા ટંગાલિયા અને ઝીમિયું પહેરે છે? રબારી. વૈદિક સાહિત્યમાં ઘરો માટે કયો શબ્દ વપરાય છે? સદન, અટ્ટ અને શોધમ. ભરતકામ અંતર્ગત શબ્દ ખાપુનો અર્થ શું થાય? નાનો ગોળ આપલો. ઉત્તર ગુજરાતની કઈ કોમની સ્ત્રીઓ છે ભરત ભરેલા ઓઢણા અને પુરુષો પાઘડી પર ભરત અને ખાપુ ભરેલા પટ્ટા બાંધે છે? રબારી. કઈ એક બેઠક સાસુનું બેસણ કહેવાતી હતી? સાંગામાચી. કયું ભરત છે સર્વશ્રેષ્ઠ ગણાય છે? બન્ની ભરત. આર્યભરત ભરનારા મોચીકામ કયા નામે જાણીતા છે? જણસાળી. સૌરાષ્ટ્રની લોકભરતની શ્રેણીઓમાં કઈ ભરતકામ શ્રેણી સૌથી જૂની ગણાય છે? કાઠી ભરત. વૈદિક કાળમાં કઈ દોડ આજી નામે ઓળખાતી હતી? અશ્વ દોડ. પટારાની સૌપ્રથમ શોધ કોણે કરી હતી? કાળા સુથાર. કાષ્ઠશિલ્પને અન્ય કયા નામે ઓળખાય છે? દારૂકા શિલ્પ. સોમનાથનું મંદિર કોણે કાષ્ઠમાંથી બનાવ્યું હતું? શ્રી કૃષ્ણ. ભીંડમાળમાં કયા ભગવાનનું મંદિર સંપૂર્ણ કાષ્ઠનું હતું? જગત સ્વામી. પાટણના કેટલાક કાષ્ઠ મંદિર છે? કાષ્ઠ મંદિરના સંપૂર્ણ ભાગો કયા વિદેશી મ્યુઝિયમમાં જોવા મળે છે? ન્યૂયોર્ક મ્યુઝિયમની અંદર. હાજા પટેલની પોળમાં આવેલું કયું દેરાસર કાષ્ઠશિલ્પનું સુંદર ઉદાહરણ છે? શાંતિનાથ દેરાસર. અમદાવાદના ઝવેરીવાડના કયા દેરાસરમાં નારીકુંજર કાષ્ઠશિલ્પ પ્રખ્યાત છે? અજીતનાથ દેરાસર. ભાલ પંથકમાં કઈ જ્ઞાતિમાં આખો ખીજડો કાપી તેમાંથી લગ્ન માટે
માણેક થંભ બનાવે છે ભરવાડ. જગન્નાથજીના મંદિરમાં શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજીની મૂર્તિઓ સામાન્ય રીતે કયા વૃક્ષના લાકડામાંથી બનાવવામાં આવે છે? લીમડો. જગત સ્વામીના નામથી ઓળખાતી સૂર્ય અને તેના પત્ની રન્નાદેવી છે. રન્નાદેવીની કાષ્ઠ મૂર્તિ પાટણના કયા મંદિરમાં આવેલી છે? મહાલક્ષ્મી મંદિર. જગત સ્વામી તરીકે ઓળખાતી સૂર્યની મૂર્તિ કયા કાષ્ઠમાંથી બનાવાય છે? ચંપા. એક માન્યતા મુજબ મહારાજા ભોજ દ્વારા વાસ્તુવિદ્યાનો કયો ગ્રંથ લખાયો છે? સમરાંગણ સૂત્રધાર. મલ્લ નામના શિલ્પીએ કયા કાષ્ઠશિલ્પ પર એક સંક્ષિપ્ત પુસ્તિકા લખી છે? પ્રમાણ મંજરી. વિશ્વકર્મા કયા મહાન મુનિના પુત્ર હતા? પ્રભાસ. વિશ્વકર્માનો કયો પુત્ર લોહકર્મ સાથે સંકળાયેલો છે? મનુ. વિશ્વકર્માનો પુત્ર મય કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે? કાષ્ઠકર્મ. એક માન્યતા મુજબ લાક્ષાગૃહના શિલ્પી કોણ હતા? મય. મંદિરના રથ, પાલખી, ભંડાર વગેરે કઈ જાતિના કાષ્ઠશિલ્પી બનાવે છે? મેવાડા. અમદાવાદના કાલુપુરમાં કયા કાષ્ઠશિલ્પી ખૂબ પ્રખ્યાત છે? સોમનાથ ભુદર. લક્ષ્મી વિલાસ પેલેસનું સુંદર કાષ્ઠકામ કયા કાષ્ઠશિલ્પીએ કર્યું હતું? ડભોઈ. વૈદિક સાહિત્યમાં ઘર માટે કયો શબ્દ વપરાય છે? સદન, અટ્ટ અને શોધ. મધ્ય શ્રેણીના ઘરો માટે વૈદિક સાહિત્યમાં કયો શબ્દ વપરાતો હતો? વેશમ. વૈદિક સાહિત્યમાં અનેક મજલા ધરાવતા વિશાળ ભવનોને શું કહેવામાં આવતું હતું? બૃહત્માન, હર્મ્ય અને શોધમ. વૈદિક સાહિત્યમાં બે કે ત્રણ મજલા ધરાવતા આવાસને શું કહેવાતું હતું? અટ્ટ. શિલ્પી નકુલ છે. શિલ્પી નકુલના પુત્રનું નામ શું હતું? મલ્લ હતું. નીચેનામાંથી કઈ હવેલી છે પોતાના સ્થાપત્ય કળા માટે ખૂબ જ પ્રખ્યાત ન હતું? જામનગરવાળી. બાકીનું જે વડોદરા છે, વડોદરામાં સુરેશ્વર દેસાઈની હવેલી. અમદાવાદ છે, અમદાવાદમાં હઠીસીની હવેલી અને શાંતિદાસ ઝવેરીની હવેલી. ભરૂચમાં લલ્લુભાઈ અને ભિખારીદાસની હવેલી. મયુરાસન છે, મયુરાસન કયા મુઘલ રાજાએ બનાવ્યું હતું? શાહજહાએ. નીચેનામાંથી ગૃહ સજાવટની કઈ વસ્તુ માટે ધડકી શબ્દ વપરાય છે? રજાઈ માટે. નીચેનામાંથી કઈ એક બેઠક સાસુનું બેસણ કહેવાતી હતી? સાંગામાચી. ગુજરાતમાં સૌપ્રથમ ભરતકામ છે. ભરતકામની કળા કોણ લાવ્યું હતું? આર્ય લાવ્યું હતું. પ્રિન્સ ચાર્લ્સના લગ્ન સમયે કોણે રાણી એલિઝાબેથને કચ્છી કટાવકામ કરેલો ચાકળો ભેટમાં આપ્યો હતો? તેજીબેન મકવાણાએ. સફેદ અથવા રંગીન વસ્ત્ર પર અન્ય રંગના વસ્ત્રના ફૂલ, પાન, પશુ, પંખી, માનવી કે ભૌતિક આકૃતિઓ કોતરેલ ટુકડા કલાત્મક રીતે ગોઠવીને ટાંકવાને શું કહે છે? કટાવકામ કહેવાય છે. કયા ભરતમાં મોર, પોપટ, ફૂલ, કેવડા, આંબાડાળ, વેલીઓ વગેરે જોવા મળશે? કણબી ભરતની અંદર. કઈ જાતિની સ્ત્રીઓ ભાતીગળ શોભન, ભાતોવાળા ટંગાલિયા અને ઝીમિયું પહેરે છે? રબારી. કયા પ્રદેશના મોચી છે જોડા પર કટાવકામ કરવા માટે ખૂબ જ જાણીતા છે? ગોહિલવાડ. સૌરાષ્ટ્રની લોકભારતની શ્રેણીઓમાં ભરત શ્રેણીની સૌથી જૂની ગણાય છે? કાઠી ભરત ગણાય છે. સુરેશ્વરની દેસાઈ હવેલી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? વડોદરામાં આવેલી છે સુરેશ્વરની દેસાઈ હવેલી. જત નામની કોમ કયા ક્ષેત્રમાંથી આવી હોવાનું મનાય છે? ઈરાન. આર્યભરત ભરનારા મોચીકામ કયા નામે જાણીતા છે? જણસાળી. આર્યભરત વિશે કયું વિધાન સાચું છે? આરી નામના ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આર્યભરતની અંદર આરી નામના ઓજારનો ઉપયોગ કરવામાં આવે છે.